મારું નામ રાઠોડ આદિત્ય છે. મેં હમણાં જ 12th સાયન્સ એ ગ્રુપ સાથે પૂર્ણ કર્યું અને તેમાં મેં જેડબલઈ અને જેડબલઈ એડવાન્સની પરીક્ષાઓ પણ આપી. જેડબલઈ એડવાન્સમાં હું અત્યારે સ્કૂલ ફર્સ્ટ છું. મારી આ સક્સેસ સ્ટોરીની શરૂઆત 8th સ્ટાન્ડર્ડથી થાય છે. 8th સ્ટાન્ડર્ડ પહેલા મને વાંચવું ના ગમતું, વાંચવામાં ઓછું યાદ રહેતું, હું જલ્દીથી થાકી જતો, મારો કોન્ફિડન્સ લો હતો. પરંતુ 8thમાં મારા સ્કૂલમાં જ્યારે સ્માર્ટ મેમરીના કોર્સ આવ્યો ત્યારે મેં તેને જોઈન કર્યો અને જોઈન કર્યા પછી મને ઘણા ફાયદા થયા. મને યાદ રહેવા માંડ્યું, મારો કોન્ફિડન્સ હાઈ થઈ ગયો, હું એકદમ ખુલતો થઈ ગયો, મને મેન્ટલી પણ ઘણા ફાયદા થયા. ત્યારબાદ હું નેશનલ મેમરી ચેમ્પિયનશિપમાં ગયો, ત્યાં મને મેડલ્સ મળેલા અને ગુજરાત મેમરી ચેમ્પિયનશિપમાં મને ટ્રોફી મળેલી. ત્યારબાદ 10thના રિઝલ્ટમાં મને 90.83% આવ્યા અને 98.59 PR આવ્યા હતા. ત્યારબાદ મેં 12th સાયન્સ એ ગ્રુપ પરસ્યુ કર્યું અને તેમાં હું 11thમાં હંમેશા સેકન્ડ રેન્કે રહેતો. પરંતુ 12th આવ્યા બાદ મેં ખૂબ મહેનત કરી અને 12th HSCમાં મને 97.01 PR આવ્યા. ત્યારબાદ જેડબલઈ મેન્સની પરીક્ષામાં મને 99.51 PR આવ્યા અને જેડબલઈ એડવાન્સમાં હમણાં જ મને 1079 રેન્ક આવ્યો છે, જે જનરલ EWSનો રેન્ક છે અને હવે હું આગળ કોલેજ માટે વિચારી રહ્યો છું. હું બધા જ જે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે તેમને રિકમેન્ડ કરીશ કે જો તમારું બાળક 5th સ્ટાન્ડર્ડથી 9th સ્ટાન્ડર્ડમાં હોય તો એકવાર માઇન્ડવિઝની મુલાકાત જરૂર લેવી અને સ્માર્ટ મેમરી કોર્સ જરૂર જોઈએ. થેન્ક યુ.